નાગ સ્વરૂપમાં અહીંથી આવી છે। અહીં આવી ગયા પછી તમને છે ને એક જ વાત યાદ રાખશે કે વાહ, વિડીયો શૂટિંગ કરવું હોય ને તો આ જગ્યાએ ભાઈ ક્યારેક મુલાકાત લેજો। જો આ રીતની જગ્યા છે, આ પણ જગ્યા છે। જો કે માંગરોળના રહેવાસીઓ છે ને એને પણ અહીંયાથી પાણી મળે છે ભાઈ। હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં। ભાઈ હું અને તક સાથે આવ્યા છીએ અહીંયા ભાદરેચા બાપાના મંદિરે, અને તમને પહેલાં તો હું મંદિરના દર્શન કરાવી દઉં અને પછી આજુબાજુનો જેટલો પણ આપણે નજારો છે ને એટલો ખૂબસૂરત નજારો છે। મેન તકસે હમણાં જોયો, કેમ લાગ્યું ભાઈ આજુબાજુ? અને ભાઈ ભાદરેચા બાપાને આવવાની જે જગ્યા, અને હું તમને અત્યારે બધું બતાવું છું ભાઈ, એક્સપ્લોર નહીં કરી શકું બાકી આમ તો ચાલો જુઓ। બાઇક તો મેં અહીંયા જ રાખી છે, બાકી આજુબાજુનો નજારો છે ને કંઈક આ રીતના જોવા મળે છે આપણે। એટલા બધી આખા વડલા અને બધું જૂનું જ છે ભાઈ, અહીંયા જોરદાર છે લોકેશન, તો કંઈ ઘટે નહીં। અને બાકી તક્ષ મારી સાથે છે અત્યારે, અને આપણે જઈએ ત્યાં ભાદરેચા બાપાના મંદિરે। જો ત્યાં મંદિર છે, આ બધું અહીંયા છે ને કામનાથનો જ્યારે મેળો હોય ને મિત્રો, ત્યારે છે ને ભાદરેચા બાપાનો મેળો પણ હોય છે। મતલબ એના 1-2 દિવસ અગાઉ આપણે ભાદરેચા બાપાનો મેળો હોય છે, ત્યારે અહીંયા બહુ લોકો આવે છે ભાઈ। જુઓ વડલામાં કેવા કંકુ કરેલા છે વગેરે, આપણે આ બધું ઉતારી નાખ્યું છે, અને હવે આપણે ત્યાં મંદિરમાં જઈએ છીએ અંદર। હું તમને મંદિરના દર્શન કરાવી લઉં, ભાદરેચા બાપાના દર્શન કરાવી લઉં। આ બાજુમાં જ નદી છે મિત્રો, જુઓ નદી કેમ લાગે છે, પણ આપણે હમણાં નદી નહીં જોઈએ, હું તમને નદી પછી બતાવીશ। પહેલાં આપણે મંદિરમાં જઈ આવીએ। મંદિરનો જે દરવાજો છે ને મિત્રો, એ જોઈ લો કે કેટલો, મતલબ આપણે જાય ને તો ઝૂકીને જવું પડે ભાઈ। જે પણ આવે, ગરીબ હોય કે અમીર હોય, કોઈ પણ આવે ને એને અંદર ઝૂકીને જ જવાનું છે ભાઈ। તો જો આ રીતના આપણે ઝૂકવું પડશે, અને પછી જ મંદિરની અંદર જઈ શકશું। આવ્યો આપણે ઝૂકીને અંદર આવી ગયા છીએ, અને આ મંદિરમાં છે ને કંઈક આ રીતનો આપણે અદ્ભુત નજારો જોવા મળે છે। અહીંયા ભાદરેચા બાપાનું મંદિર છે, એમની મૂર્તિ છે, તો પહેલાં તો આપણે એમના દર્શન કરી લઈએ। અહીંયા પણ એક નાનું મંદિર છે મિત્રો, અને અહીંયા પણ એક મૂર્તિ છે, અને ભાદરેચા બાપાનું કંઈક મૂર્તિ છે આ રીતની। અને અહીંયા આ રીતનું આખું આપણે તમને જોવા મળશે। જુઓ આ વડલાની વળવાઈઓ સાથે આસોપાલવના પાંદડા, અને એકદમ એટલો અદ્ભુત નજારો અહીંયા આપણે જોવા મળે છે। સોલિટમાં ઉપર ભાદરેચા બાપાની ધજા ફરકે છે। અને મિત્રો જે હું તમને બતાવવા માંગતો હતો એ છે આ જગ્યા, જે અહીંથી સીધી અંદર નદી તરફ જાય છે। તમને હું અહીંથી દેખાડી દઉં, આ રીતના જુઓ આ જે જગ્યા છે ને, જુઓ તમને દેખાય છે ત્યાં છે ને નદી છે। તો નદી, આ જે જગ્યા શું કામે રાખવામાં આવી છે એ પણ હું તમને કહું કે અહીંયા છે ને, અહીંયાથી મિત્રો ગમે એ સમયે ભાદરેચા બાપા છે ને નાગ સ્વરૂપમાં અહીંથી આવે છે અને મંદિરમાં જાય છે અહીંથી, અને પાછું એમને જવા માટે પણ પાછા અહીંથી જ જાય છે। અને એ નદીનો એ જે જગ્યા છે ને એ પણ હું તમને બતાવું છું। ચાલો આપણે નદી કિનારે જઈએ। જોરદાર જગ્યા છે, મને ઇતિહાસની ખબર નથી, પણ ઇતિહાસ ખબર પડ્યા પછી હું પાછો મંદિરે આવીશ અને મસ્ત બ્લોગ બનાવીશ ભાઈ તમારા માટે। તો હવે જુઓ અહીંયા આપણે બહાર નીકળી ગયા છીએ મંદિરની, અને અહીંયા જુઓ મને મસ્ત એવું અહીંયા લોકેશન જોવા મળે છે ભાઈ। આ ક્યારેક આપણે મસ્ત એવા કોમેડી વિડીયો કે એના શૂટ માટે આવીએ ને તો પણ આ લોકેશન એકદમ સોલિડ છે ભાઈ। જો નદી કિનારે એકદમ મસ્ત એવા આપણે વિડીયો બનાવી શકીએ છીએ, અને જોરદાર ભાઈ અહીંયા ઠંડી ઠંડી હવા એટલી મસ્ત આવે છે, પાણીની લહેરો તમે જોશો ને, અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે તમને આમ કંઈ બહારની દુનિયાની કંઈ ખબર જ નહીં રહે ભાઈ। અહીંયા આવી ગયા પછી તમને છે ને એક જ વાત યાદ રાખશે કે વાહ ભાઈ, ખાલી ભાદરેચા બાપા અને આપણે ખુદ, બસ બીજું કોઈ નહીં। અહીંયા એટલી મજા આવશે ભાઈ, જબરદસ્ત। અને હવે હું તમને પેલી ઓલી જગ્યા છે ને જે નાગદાદાની ભાદરેચા બાપાની જે આવવા જવાની જગ્યા છે, હું તમને બતાવી દઉં। આ જગ્યા છે મિત્રો, અહીંયાથી નીકળે છે, હું અહીંથી થોડુંક તમને દેખાડું છું। આ રીતના જુઓ આ જગ્યા છે અંદર, વધારે હું આગળ નહીં જાઉં કેમ કે આ નદી સ્ટાર્ટ થઈ ગઈ છે બરાબર, તો એટલું વધારે તો હું તમને ડીપલી નહીં બતાવી શકું, પણ આ રીતના છે। તો જોયું તમે કેટલું ખૂબસૂરત આ નજારો જોવા। જો ત્યાં છે ને છોકરા નાય છે, હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું છું તમારા માટે। જો ઝૂમ કરું છું જો દેખાય, હજી આપણે આ જો ગુલાટી મારી, હજી આપણે થોડુંક વધારે કરીએ, 1-2 બીજો પણ, બસ આટલી કેપેસિટીથી આપણે વધારે સારું એવું દેખાડી શકીએ છીએ। આ બીજો માણસ જો એમાં જુઓ ગુલાટી મારવાનો છે, સાફ વધારે નથી દેખાડી શકતા, તૈયારીમાં તો છે જ ગુલાટીની। આ મારી જોયું તો ત્યાં છે
એ લોકો તો આપણે જોઈ પણ ના શકે. બાકી આ લોકેશન છે ને બહુ જોરદાર છે. અને અહીંયા જો એટલે ભાઈ તું ગમીને જા ને ફૂલની પાછળ શું કામ પડી જાય. પેલા તો ભાઈ આપણે શૂઝ પહેરી લઈએ, પછી હું તમને અહીંયાનું જે બહારનું બીજું લોકેશન છે ને એ બતાવી દઉં. અહીંયા ભાઈ બહુ જબરદસ્ત સ્પોટ ને એવું બધું જો તમે હમણાં જોતા રહેશો યાર, એટલું બહુ મસ્ત વાતાવરણ જોવા મળે છે. હું ભાદરેચા બાપાના મંદિરે છે ને કેટલા સમય પછી આવ્યો છું અને તમને હવે હું અહીં દેખાડવાનો છું. જો આ તમે પડ જોઈ લો, આ પડ કેટલો સરસ મજાનો પડ છે. ત્યાં ચેર જો લાંબી ચેર લગાડી દીધી છે, કોઈને પણ આવવું હોય બેસવું હોય તો આરામથી બેસી શકે, રહી શકે. અહીંયા જુઓ આ રીતના મસ્ત એવી પેઇન્ટિંગ કરી દીધી છે દિવાલોમાં, સોલિડ ભાઈ કંઈ ઘટે નહીં. બાકી અહીંયા પાર્કિંગ એરિયા પણ કેટલો મસ્ત લાગે છે. જુઓ પાર્કિંગ એરિયામાં પણ કંઈ કહેવું ના પડે, એકદમ જબરદસ્ત અને સોલિડ પાર્કિંગ એરિયા જોવા મળે છે. અહીંથી ત્યાં આમ જો, અહીંથી ત્યાં કેટલો મોટો પડ છે જુઓ, કંઈ ઘટે નહીં ભાઈ. જુઓ કેટલો આખો રસ્તો મસ્ત જાય છે અહીંથી. ભાઈ ખરેખર અહીંયા યાર વિડીયો શૂટિંગમાં તો એકદમ કંઈ કહેવું નહીં પડે ભાઈ. કોઈને વિડીયો શૂટિંગ કરવું હોય ને તો આ જગ્યાએ ભાઈ ક્યારેક આ મુલાકાત લેજો, જોરદાર છે ભાઈ અહીંયા લોકેશન. હું ને તક્ષ તો અહીંયા બનાવશું જ. બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ને ત્યારે ટ્રાયપોડને આપણે બધું લઈને આવશું, બરોબર, સામાન આપણો. અને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ છે ને અલગથી મસ્ત એવી બનાવશું. પ્રમોશન વિડીયો તો આપણે બનાવીએ જ છીએ, બરોબર, એડવર્ટાઇઝના. આપણે ખુદના અલગથી કોમેડી વિડીયોઝ ને એવા પણ આપણે પેલા જે બનાવતા હતા ને એ ચાલુ રાખશું હવેથી. રેડી? હા, લોકોને મજા આવી જોઈએ, કંઈક નવું પણ મળવું જોઈએ ને. હા, કન્ટેન્ટમાં રોજ એક નવી વસ્તુ લઈ આવો. હા ચાલો ભાઈ, જો આમ બહુ મસ્ત જગ્યા છે. બાકી કંઈ કહેવું ના પડે ભાઈ, જબરદસ્ત એકદમ સોલિડ અહીંયા જગ્યા આપણે જોવા મળે છે ભાઈ ભાદરાચા બાપાની. મિત્રો અહીંયા તક્ષે છે ને મારી બહુ મસ્ત એવી ફોટોગ્રાફી કરી છે. હું એ ફોટોગ્રાફી છે ને તક્ષ ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું છું, બરોબર. હવે લોકોને એ ફોટોગ્રાફ્સ જોવા હોય તો એ કેમાં જાય? આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જશે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આપણા ડિસ્ક્રિપ્શનમાં છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ ક્લિક કરશે એટલે તમને એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એ ત્યાં મળી જશે, બરાબર. અને ત્યાં વિડીયો તમે જોઈ શકશો. બાકી તમે નજારો જોવો, કેટલો સુંદર નજારો છે. આ રસ્તે આપણે આવીએ ને તો ત્યાં એક પારી જાય છે. તો મિત્રો આપણે નદી વચારે ચાલવાની જો મજા આવતી હોય ને તમને એવી રીતના ડેન્જરસ શોખતું હોય ને તો એવી રીતના અહીંયા પારી પણ છે ત્યાં. અને ત્યાં ઓટલો છે, બરાબર. ત્યાં ઓટલામાં જઈને તમે આરામથી બેસી શકો છો, રહી શકો છો, રમી શકો છો. અને ત્યાં જે પારી છે ત્યાં જઈને પણ તમે બિંદાસ આરામથી રહી શકો છો, નદી વચારે ચાલી શકો છો. બાકી જબરદસ્ત અહીંયા આપણે જગ્યા છે જોવા મળે છે. પંખીઓના કલરવ સિવાય તમને અહીંયા કોઈ વસ્તુ નહીં સંભળાય. તમને અહીંયા પવનનો પણ અવાજ નહીં આવે ભાઈ, એટલી શાંત જગ્યા છે. અહીંયા ખાલી પંખીઓનો અવાજ સાંભળજો તમે. કેટલું મસ્ત છે વાતાવરણ, કંઈ ઘટે નહીં. બાકી જવું સોલિડ ભાઈ, અહીંથી જઈએ આપણે, ફરીએ હરીએ, મજા હો ભાઈ, કંઈ ઘટે નહીં યાર. આવી જગ્યાઓમાં છે ને ફરવાની બહુ મજા આવે ખરેખર. તો મારે તો શું છે હવે યુટ્યુબમાં એટલી ઇન્કમ આવતી નથી, બાકી તો રોજ તમને આવી અલગ અલગ જગ્યાઓમાં લઈ જાઓ ભાઈ. તમે શેર કરો વિડીયોને કંઈક તો આપણે યુટ્યુબમાં ઇન્કમ થાય સારી એવી, અને તમને નવી નવી વસ્તુ અને જગ્યા બતાવી શકું ભાઈ. એવી એવી જગ્યાએ જાઉં ને એ તમે જોઈ પણ નહીં હોય. ફેમસ જગ્યાએ તો 100% જશું, જે ફેમસ નથી ને એને પણ ફેમસ કરશું. પણ તમે કંઈક આમાં વિડીયો શેર કરો તો મને કંઈક મોટિવેશન મળે. બાકી જો તમે ઓટલા અહીંયા બેસવાના કેમ છે, હા, તમારા ગામડામાં કોઈ એવી જગ્યા હોય, બરાબર, જે હજી લોકોના સામે નથી આવી, પણ એમાં ખરેખર એ એક અદ્ભુત ચમત્કારી જગ્યા છે અને લોકોને જવું જોઈએ, ત્યાં ફરવું જોઈએ. એવી જગ્યાઓમાં એનો વિકાસ થવો જોઈએ. તો એવી જગ્યા મને સજેસ્ટ કરો. ખરેખર જો મને એવું લાગશે ને કે નહીં આપણો આ વ્લોગ છે ને લોકો શેર કરે છે, આપણે આ વ્લોગ લોકો જોઈ છે, જોવાનું પસંદ કરશે, તો હું એવી એવી જગ્યામાં પણ બધીમાં જઈશ. પણ મિત્રો તમે પહેલાં મારો જે વિડીયો છે ને એને શેર કરો મિત્રો યાર. જો એટલી મસ્ત જગ્યાએ લાવ્યો છું હું તમને. જો આ અખતરો જો તમારા માટે અત્યારે હું પણ કરવા જાઉં છું ભાઈ. બાકી અહીં જબરદસ્ત કાંઈ ઘટે નહીં ભાઈ. આ લોકેશનમાં જોઉં કેમ છે, કાંઈ ના ઘટે ભાઈ. જોરદાર સોલિડ લોકેશન જોવા મળે છે મિત્રો. અહીં નીચે નદી જોઉં કેટલી અહીં નીચે છે. આમાં તો હેઠા પડી ગયા ને એટલે ગયા હો ભાઈ. નદી જોઉં તમે સાવ નીચે છે ભાઈ, કંઈ ઘટે નહીં. અને આ પારી છે, ત્યાં જઈને તમે નાહી શકો છો. ત્યાં કુંડી, એક બીજી પારી વાં જાય છે, બીજી પારી વાં જાય છે. અને નાહી શકો, આરામથી ફરી શકો, હરી શકો. અને કંઈ ઘટે નહીં એવી જગ્યા છે ભાઈ. તક્ષ તને આ જગ્યા કેવી લાગી ભાઈ? જોઈ લીધું, ખબર પડી જ જાય માણસોને. શું ખબર પડે? આ માણસોએ જોઈ લીધું, હા, એને ગમી ગઈ, 100% ગમી જ ગઈ, તો આપણે કેમ ના ગમે? ગમશે ને તો વિડીયોને લાઈક કરશે,
સબસ્ક્રાઇબ પણ કરશે, શેર પણ કરશે. બરાબર ભાઈ, જો તક્ષે પણ એવી જ રીતના કીધું છે. તો આ બસ થોડીક લાજ રાખી લેજો યાર. આવી જગ્યાઓમાં તમને લાવીએ છીએ અને આવી મસ્ત જગ્યાઓમાં તમને ફરવીએ છીએ. બસ થોડોક સપોર્ટ જોઈએ છે તમારા બધાનો. અહીંયા પણ જો તો મારા જાણીતા મિત્રો, મને ઘણા એવા મિત્રો છે જે સપોર્ટ કરે છે, પણ અમુક એવા પણ છે જે સપોર્ટ નથી કરતા. હું શોર્ટમાં કહેવા એ જ માગું છું યાર કે ભાઈ ચાલવામાં ધ્યાન રાખજો. રેડી? હા, હું તમને શોર્ટમાં આનું તો કહેવા માગતો. તો શોર્ટમાં તમને હું ખુદમાં એ કહેવા માગું છું કે હું ઘણી બધી અલગ અલગ જગ્યાઓના બ્લોગ બનાવવા માગું છું, પણ એનામાં ખર્ચો થાય છે ભાઈ. બરાબર? હવે ખર્ચો થાય તો ખર્ચાનો પુરવાર તરીકે મને યુટ્યુબ પૈસા આપે તો હું કંઈક સારી એવી જગ્યાઓ તમને બતાવી શકું છું. પણ હવે માની લો કે એવી જગ્યાઓમાં મને કંઈ પૈસા કે એવું કંઈ નથી મળતું, તો હું તમને કઈ રીતે સજેસ્ટ કરીશ કે ભાઈ આ રીતની જગ્યા છે, આ પણ જગ્યા છે. હા, બરાબર ને? તો વિડીયોમાં મને બને એટલો તમે સપોર્ટ કરો યાર, જેથી વ્યૂઝ વધે, અને વ્યૂઝ વધશે ને તો યુટ્યુબ ઓટોમેટિકલી મને પૈસા આપશે ભાઈ. બરાબર? તો હું ભાડા ખર્ચા આપણા જે પણ નીકળતા હોય નીકળતા રહી. બાકી જો અહીંથી ઝરણું જાય છે આખું, ત્યાંથી છેટ ચાલીને આવ્યો છું અને અહીંયા તમને આ બધું દેખાડવા આવ્યો છું. જુઓ, ત્યાં ભાદરેચા બાપાનું મંદિર. ઓલે છોકરાએ ગુલાટીઓ અહીંયા મારતા હતા મિત્રો, હું તમને કહી દઉં. બરાબર? અહીંયા એ ગુલાટીઓ મારતા હતા અને હવે જો મસ્ત એવું અહીંયા ઝરણાનો પણ અવાજ છે અને બાકી પણ તમે અહીં જોઈ શકો છો. મસ્ત લોકેશન છે, કંઈ ઘટે નહીં એવી જગ્યા છે. ત્યાં સનસેટ થાય છે, એનો પણ એક અદ્ભુત નજારો અહીંયા જોવા મળે છે અને પંખીઓના કલરવ સાથે શાંત. અને ભાઈ અહીંયા જે બેસવાની મજા છે ને, હા મિત્રો, અહીંયા જો બેસવાની એવી મજા છે. નદી જ છે, બીજું કંઈ નથી. અને અહીંયા આપણે બેસીએ ને મજા આવે. હા તક્ષ, કેમ મજા આવે? સોલિડ ને? હા, તક્ષને મજા આવી ગઈ ભાઈ. આમાં કંઈ ઘટે નહીં યાર, સોલિડ છે જગ્યા. તો મિત્રો અહીંયા છે ને એક કૂવો પણ છે. એ કૂવો હું તમને બતાવી દઉં તો કૂવો કંઈક આપણે આ રીતના જોવા મળે છે. પાઇપથી અહીંયા આખો, મતલબ ગામડામાં આપણે પાણી પૂગે છે. એમ સમજો કે માંગરોળના રહેવાસીઓ છે ને એને પણ અહીંયાથી પાણી મળે છે ભાઈ. આપણે જે પાણી આવે છે ને એ પણ અહીંથી આવે છે. જોઈ લો ભાઈ કેમ છે પાણી, કંઈ ઘટે નહીં. આખું અહીંયા બરોબર આખું આ કૂવો એટલું પાણી ભરેલું છે ભાઈ. આવા તો અહીંયા કેટલાય કૂવા છે જેમાંથી આપણે માંગરોળના આખા તાલુકાને પાણી મળે છે અને ખુદ માંગરોળના લોકોને પણ પાણી મળે છે. જબરદસ્ત. બાકી કંઈ ઘટે નહીં, સોલિડ એવી જગ્યા છે અને જબરદસ્ત એવી અહીંયા આપણે લોકેશન જોવા મળે છે. એક કૂવો વાં છે મિત્રો અને જબરદસ્ત અહીંયા જગ્યા છે. જુઓ આ રીતના જોવા મળે છે. કંઈ ઘટે નહીં ભાઈ, સુપર્બ અને એકદમ જબરદસ્ત. પણ અહીંથી છે ને આ જે બીજા ખેડૂત લોકોના ખેતર છે અહીંથી ચાલુ થઈ જાય છે અને અહીંયા આપણે એની સરહદ જોઈ શકીએ છીએ. કે આપણે ભાદરેચા બાપાનું તમે જોયું, કંઈ ઘટે નહીં ભાઈ, કંઈ એટલે કંઈ ઘટે નહીં. જોવું તો ખરી અત્યારે પણ શાંત થઈ ગઈ તો પણ એનું લીલોતરી છે ને અત્યારે નીકળે છે. જુઓ વરસાદના સમયમાં તો કંઈ નજારો અલગ જ હશે. સોલિડ મિત્રો, જબરદસ્ત બ્લોગ આપણે અહીંયા જોયો છે અને આવી જ રીતના અલગ અલગ બ્લોગ આપણે લાવતા રહીશું. પણ જે મેં તમને વિડીયોમાં કીધું ભાઈ એ યાદ રાખજો. વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલમાં જો નવા હોય સબસ્ક્રાઈબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, ફેસબુકમાં છો તો ફોલો કરી દેવાનું છે, ઇન્સ્ટાગ્રામમાં છો તો ફોલો કરી દેવાનું છે અને વિડીયોને વધારેમાં પડતું શેર કરી દેવાનું છે, જેથી દરેક લોકો પાસે આપણો વિડીયો પહોંચે અને વિડીયો વાયરલ થવાની શક્યતા વધી જાય. બાકી તો તમે સમજદાર છો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.